હાટીના તાલુકાના ચુલડીથી પાતળા વચ્ચે માર્ગ પર અકસ્માત સર્જાયો। નિર્ભય લખમણ રામ નામના એક વ્યક્તિ ટ્રેક્ટર નીચે આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। તેઓને 108 મારફતે માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ। હોસ્પિટલના સ્ટાફે તપાસ કરી યુવાનને મૃત જાહેર કરેલ। નિર્ભય લખમણ રામનું મોત નીપજતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું। ટ્રેક્ટર ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। નિર્ભય તેમના પરિવારનો એકમાત્ર પુત્ર હતો। બે બહેનોએ પોતાનો એકનો એક વાલસોયો ભાઈ ગુમાવતા બહેનોએ હૈયાફાટ રુદન સાથે આક્રંદ મચાવેલ। હોસ્પિટલમાં પરિવારજનોનો હૈયાફાટ રુદન અને ગમગીન માહોલ જોવા મળ્યો। ડોક્ટર હિના ભાદરકાએ નિર્ભયને મૃત જાહેર કરી પીએમ અર્થ ખસેડાયેલ। પોસ્ટમોર્ટમ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ અગ્રણીઓ દોડી જઈ પરિવારને સાંત્વના પાઠવેલ। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા।